કેરીનો રસ કાઢ્યા પછી બાકી રહેલ ગોટલા અને છોતરાને પાણીમાં ધોઈ જે ગોળ તૈયાર થાય છે તેમાંથી આ વાનગી બને છે. મેં આજે પલ્પ વાપરીને બનાવી છે. 1 કપ મીડિયમ ખાટી જાડી છાશમાં 1 ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેરી 2 કપ પાણી ઉમેરો અને બરોબર જીરવી લો. સ્વાદ મુજબ લીલા મરચાં, અડધો કપ ગાળીને લીધેલો કેસર કેરીનો રસ ઉમેરો. ગોટલા અને છોતરા પાણીમાં ધોઈને પણ તમે આ ગોળ ઉપયોગ કરી શકો છો. મેં પલ્પ જ લીધો છે. મીઠો લીમડો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી હલાવો. ઉકાળવા મૂકો. ઉકળે એટલે તજ લવિંગ ઉમેરો. કઢીને 5 થી 7 મિનિટ ધીરા તાપે ઉકાળો. ઘટ થાય એટલે 1 ટેબલસ્પૂન ઘીમાં 1 ટીસ્પૂન જીરું અને હિંગ ઉમેરી તડકો કરો. મિક્સ કરી ફરીથી 1 મિનિટ ઉકાળી કોથમીર ઉમેરીને સર્વ કરો. તો તૈયાર છે કેરીના રસની કઢી, એટલે કે ગુજરાતી ભાષામાં એને ફજેતો કહેવામાં આવે છે. તમે આદુ અથવા સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો. મેં સ્કીપ કર્યું છે. તમને ભાવે છે? તમે બનાવો છો? કોમેન્ટમાં યસ લખજો. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો માય દીપક 22. થેન્ક યુ. એન્જોય.